બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના આશરે 100 જેટલા ખેડૂતો વીજ કનેક્શનને લઈને મુશ્કેલીમાં મુકાશે। ખેડૂતોના આક્ષેપ મુજબ તેમના કૃષિ વીજ કનેક્શન ધારપીપળા ફીડર પરથી કેરિયા ફીડરમાં ટ્રાન્સફર કરવામાં આવતા ખેતીના કામકાજમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। આ મુદ્દે ધારપીપળા ગામના ખેડૂતો એકત્રિત થઈ પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે ફીડર બદલાતા વીજ પુરવઠાની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેના કારણે સિંચાઈ અને ખેતીના અન્ય કાર્યો પર અસર પડી રહી છે। ખેડૂતોએ માંગ કરી છે કે તેમના તમામ વીજ કનેક્શન ફરીથી ધારપીપળા ફીડર સાથે જોડવામાં આવે, જેથી ખેતીના કામમાં કોઈ વિક્ષેપ ન આવે। પડી રહી છે કે 6 દિવસથી પાવર આવતો જ નથી અને જ્યારે અમે રજૂઆત કરી છે કે ફોલ્ટમાં છે। હવે જ્યારે ધારપીપળા ફીડરમાં હતું ત્યારે એ લોકોએ કેરિયા ફીડરમાં નાખી દીધું, એટલે ફીડર મોટું થઈ ગયું છે, તો હેલ્પર એ પણ વધારતા નથી। જ્યારે હેલ્પરને બોલાવવામાં આવે છે તો 2 માણસ હેલ્પર છે ને આવડું મોટું ફીડર છે, તો એ શું કામનું? એટલે અમે ઘણી વખત રજૂઆત કરી કે 66 કેવી થાય ત્યારે કરશું। 66 કેવી તો 5 વર્ષે થાય ને 10 વર્ષે થાય। આનું કોઈ નિરાકરણ તાત્કાલિક લાવે એવી અમારી અરજી છે। અમે કાયમથી ધારપીપળા ફીડરમાં હતા। છેલ્લા 6 માસથી અમને કેરિયા ફીડરમાં નાખવામાં આવ્યા છે। અમે છેવાડામાં આવી છીએ એટલે 6 મહિનાથી અમારા ખેતીવાડીમાં લાઇટ બિલકુલ આવતી નથી। મોટા ભાગનું રહેણાંક વાડીઓમાં છે અને પશુઓ અને માણસો 2 વાડીઓમાં રહે છે। લાઇટ બિલકુલ આવતી નથી। છેલ્લા 8 દિવસથી અમારે પાવર આવ્યો નથી, એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી માંગણી એક જ છે કે અમે ધારપીપળાના ખેડૂત છીએ અને અમને ધારપીપળા ફીડરમાં નાખી દો। એ પ્રમાણે આ બાબતમાં અગાઉ અમે નાયબ કાર્યપાલક ઇજનેર રાણપુરમાં 2 વખત રજૂઆત કરવા આવ્યા હતા, પણ હજી સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી।